પ્રકરણ 4 હિમાલય તરફના મારા પલાયનમાં બાધા. નજીવું બહાનું કાઢીને તારો વર્ગખંડ છોડીને આવજે અને ઘોડાગાડી ભાડે કરીને લાવજે. પછી જ્યાં તને મારા ઘરનું કોઈ જોઈ શકે નહીં તેવી જગ્યાએ ગલીમાં આવીને થોભજે. મારી સાથે હિમાલય આવવા તૈયાર થયેલ હાઈસ્કૂલના મારા મિત્ર અમર મિત્તરને મેં આ પ્રમાણે છેવટની સૂચનાઓ આપી. બીજે દિવસે અમે પલાયન થવાનું નક્કી કર્યું હતું. સાવચેતીઓ ઘણી જરૂરી હતી, કેમ કે અનંતની ચોકી મજબૂત હતી. મારા મનમાં પલાયન થવાનું ભૂત સવાર થયું હોવાની શંકાથી અમારી નાસી જવાની યોજનાઓને નિષ્ફળ બનાવવા તે કટિબદ્ધ થયા હતા. પેલું માદળિયું આધ્યાત્મિક ઉભરાની માફક ગૂઢ રીતે મારા અંતરમાં કામ કરી રહ્યું હતું. હિમાચ્છાદિત હિમાલયમાં ગુરુને મેળવવાની હું આશા સેવતો હતો, જેમનું મુખારવિંદ ઘણી વખત મને સ્વપ્નોમાં દેખાતું હતું. હવે અમારું કુટુંબ કોલકાતામાં રહેતું હતું, કે જ્યાં પિતાજીની બદલી કાયમી ધોરણે થઈ હતી. પિતૃપ્રધાન ભારતીય રિવાજ મુજબ અનંત તેની પત્ની સાથે અમારા ઘરમાં રહેવા આવ્યા હતા. ત્યાં સૌથી ઉપરના માળની એક નાનકડી ઓરડીમાં હું દરરોજ ધ્યાનમાં બેસતો અને મારા મનને દિવ્યતાની શોધ માટે તૈયાર કરતો. પેલું યાદગાર પ્રભાત ઉગ્યું અને તેની સાથે તે અપશુકન્યાળ વર્ષાને પણ લેતું આવ્યું. રસ્તા પર અમરની ગાડીનો અવાજ સંભળાયો તેની સાથે જ મેં એક કામળો, એક જોડી ચંપલ, 2 કૌપીન, એક માળા, લાહિરી મહાશયનો ફોટો અને શ્રીમદ ભગવદ્ ગીતાનું એક પુસ્તક ઉતાવળેથી પોટલામાં બાંધી લીધા. મારી ત્રીજા માળની બારીએથી આ પોટલું મેં નીચે ફેંક્યું. હું દોડતો દાદર ઉતરી ગયો અને મારા કાકા જે બારણામાં માછલી ખરીદતા હતા તેમની બાજુમાં થઈને પસાર થયો. આટલી બધી ધમાલ શી છે? મારા શરીર પર તેમની શંકાશીલ દ્રષ્ટિ ફરી વળી. મેં તેમની તરફ જોઈ ઉડાઉ સ્મિત કર્યું અને ગલી તરફ ચાલી નીકળ્યો. મારા પોટલાને ઊંચકીને કાવતરાબાજની સાવધાનીથી હું અમરને જઈને મળ્યો. અમે ચાંદની ચોકના વેપારી કેન્દ્રમાં પહોંચ્યા. અંગ્રેજી કપડાં ખરીદવા માટે અમે કેટલાય મહિનાથી નાસ્તાના પૈસા બચાવતા હતા. અમે જાણતા હતા કે મારો હોશિયાર ભાઈ જાસૂસનું કામ કરવાનો જ છે. તેથી તેને થાપ આપવા અમે યુરોપિયન પોશાકનો વિચાર કર્યો હતો. સ્ટેશન તરફ જતાં રસ્તામાં મારા પિતરાઈ ભાઈ જતીન ઘોષ, જેને અમે જતીનદા કહેતા હતા, તેના માટે થોભ્યા. હિમાલયમાં ગુરુની શોધમાં તીવ્ર ઝંખનાવાળોએ અમારો નવો સાથી હતો. અમારી પાસે તૈયાર હતો તે નવો પોશાક તેણે ધારણ કરી લીધો. અમે ધાર્યું હતું કે અમે અમારી ઓળખનું બરાબર રૂપાંતર કરી લીધું છે. ગાઢ ઉલ્લાસ અમારા હૃદયમાં છવાઈ ગયો. હવે અમારે જે જોઈએ છે તે છે માત્ર કેનવસના બૂટ. હું મારા સાથીઓને એક દુકાને લઈ ગયો જ્યાં રબ્બરના તળિયાવાળા પગરખાં મળતા હતા. આ પવિત્ર યાત્રામાં પશુઓની કતલ કરીને તેમાંથી બનાવેલી ચામડાની ચીજો ત્યાજ્ય ગણવી જોઈએ. મારી શ્રીમદ ભગવદ્ ગીતાનું ચામડાનું પૂઠું અને મારી અંગ્રેજ બનાવટની સોલા ટોપીમાંની ચામડાની પટ્ટીઓ કાઢી નાખવા હું રસ્તા પર ઊભો રહ્યો. સ્ટેશને જઈ અમે બર્ધવાનની ટિકિટો ખરીદી, જ્યાંથી હિમાલયની તળેટીમાં આવેલ હરિદ્વાર જવા માટે ગાડી બદલવાની અમારી યોજના હતી. અમારી જેમ જ અમારી ટ્રેને પણ જ્યારે ગતિ પકડી ત્યારે મેં મારી કેટલીક ભવ્ય અટકળોને વાચા આપવા માંડી. જરા કલ્પના તો કરો, મેં ઉદ્ગારો કાઢ્યા. ગુરુઓ દ્વારા આપણને દીક્ષા મળશે અને આપણને વિશ્વ ચૈતન્યનો અનુભવ કરાવશે. આપણા શરીરમાં એવી ચુંબકીય શક્તિ આવશે કે હિમાલયના હિંસક પશુઓ પાળેલા હોય તે રીતે આપણી પાસે આવશે. પાળેલી ઘર બિલાડીની માફક વાઘ પણ લાડકોડની આશા રાખતા આપણી પાસે આવી બેસશે. મારું આ સંભાષણ, જેને હું આલંકારિક અને અક્ષરશઃ બંને રીતે લોભામણા ભવિષ્ય દર્શન તરીકે લેખતો હતો, તે સાંભળી ઉત્સાહિત થઈ અમરે સ્મિત કર્યું.
પરંતુ જતીનદાએ પોતાની દ્રષ્ટિ ફેરવી લીધી અને તે બારીની બહાર ઝડપથી દોડી જતા કુદરતી દ્રશ્યો જોવા લાગ્યો. જતીનદાએ લાંબા મૌન પછી સૂચન કર્યું, આપણે 3 સરખા ભાગે પૈસા વહેંચી લઈએ. બર્ધવાન સ્ટેશને દરેકે પોતપોતાની ટિકિટ લેવી કે જેથી તે સ્ટેશન પર કોઈને શંકા ન જાય કે આપણે બધા સાથે ભાગી રહ્યા છીએ. કોઈ જાતની શંકા સિવાય હું કબૂલ થયો. સાંજે અમારી ગાડી બર્ધવાન આવી પહોંચી. જતીનદા ટિકિટ ઓફિસમાં ગયા. અમર અને હું પ્લેટફોર્મ પર બેઠા. અમે 15 મિનિટ સુધી રાહ જોયા પછી નિષ્ફળ પૂછપરછો કરી. બધી જ દિશામાં શોધખોળ કર્યા પછી ભયની વ્યાકુળતાથી જતીનદાના નામની બૂમો પાડી. પરંતુ એ તો આ નાના સ્ટેશનની આજુબાજુના અંધકારથી ભરેલા અજાણ્યા પ્રદેશમાં સરકી ગયો હતો. હું પણ ગભરાયો અને આઘાતથી વિચિત્ર રીતે જડ થઈ ગયો. શું ઈશ્વર આવી નિરાશાજનક ઘટનાને સમર્થન આપશે? ઈશ્વરની શોધ માટેના મારા આ પ્રથમ પૂર્વનિયોજિત પલાયનનો આવો રોમાંચક પ્રસંગ નિર્દયતાપૂર્વક બગડી ગયો. અમર, આપણે ઘરે પાછા ફરવું જોઈએ. હું બાળકની માફક રડતો હતો. જતીનદાનું આ વિશ્વાસઘાતી પ્રયાણ એ એક અપશુકન છે. આપણું આ પલાયન નિષ્ફળ નીવડવાનું છે. ઈશ્વર માટેનો તારો પ્રેમ શું આટલો જ છે? એક વિશ્વાસઘાતી સાથીની એક નાની કસોટીને પણ તું જીરવી શકતો નથી? અમરના દિવ્ય કસોટીવાળા સૂચનથી મારું હૃદય શાંત થયું. બર્ધવાનની પ્રખ્યાત મીઠાઈઓ સીતાભોગ, દેવી માટેનો પ્રસાદ, અને મોતીચૂર, મીઠા મોતીની ગોળીઓ, ઝીણી બુંદીના લાડુના નાસ્તાથી અમે તાજા થયા. થોડા જ કલાકોમાં અમે બરેલી થઈને હરિદ્વાર જવા માટેની ટ્રેનમાં બેઠા. બીજે દિવસે પંડિત દીનદયાલ સ્ટેશન ઉપર ગાડી બદલતી વખતે પ્લેટફોર્મ પર રાહ જોતાં અમે એક અગત્યની વાત ઉપર ચર્ચા કરી. અમર, રેલવે અધિકારીઓ તરફથી હમણાં જ આપણી પૂરી તપાસ થશે. મારા ભાઈની સંશોધક બુદ્ધિની હું ઓછી આંકણી કરતો નથી. ગમે તે પરિણામ આવે, પરંતુ હું જૂઠું બોલવાનો નથી. મુકુંદ, હું તને એટલું જ કહું છું કે તું ચૂપ રહેજે. હું જ્યારે વાત કરતો હોઉં ત્યારે તારે હસવું કે મૂર્ખાઈભર્યું અટ્ટહાસ્ય કરવું નહીં. આ જ વખતે એક યુરોપિયન સ્ટેશન એજન્ટે મારી પાસે આવી પ્રશ્ન કર્યો. તેણે એક તાર મારી સામે ધર્યો જેનો સાર હું તરત જ પામી ગયો. તમે ગુસ્સામાં ઘરેથી ભાગી આવ્યા છો? ના. મને આનંદ થયો કે તેના શબ્દોની પસંદગીથી હું ભારપૂર્વક જવાબ આપી શક્યો. હું જાણતો હતો કે મારા વિપરીત વર્તન માટે ગુસ્સો નહીં, પરંતુ દૈવી વૈરાગ્ય જવાબદાર હતો. અધિકારી પછી અમર તરફ ફર્યો. તે બે વચ્ચે જે વાકયુદ્ધ થયું તે દરમિયાન ગંભીર બની રહેવું મારા માટે વધુ કઠિન બની ગયું. ત્રીજો છોકરો ક્યાં છે? પૂર્ણ સત્તાધારી અવાજે તેણે સવાલ કર્યો. ચાલો, સાચું બોલો. સાહેબ, હું જોઉં છું કે આપે ચશ્મા પહેર્યા છે. શું આપ જોઈ શકતા નથી કે અમે માત્ર 2 જ છીએ? અમર ઉદ્ધતાઈપૂર્વક હસ્યો. હું કોઈ જાદુગર નથી કે ત્રીજો છોકરો ઉત્પન્ન કરી શકું. આ ઉદ્ધતાઈથી ડઘાઈ જઈ અધિકારીએ આક્રમણનો નવો મોરચો શોધી કાઢ્યો. તમારું નામ શું છે? હું થોમસ કહેવાઉં છું. અંગ્રેજ માતા અને ખ્રિસ્તી ધર્માંતરિત હિન્દુ પિતાનો હું પુત્ર છું. આ તમારા મિત્રનું નામ શું છે? હું તેને થોમ્સન કહું છું. આ દરમિયાન મારી આંતરિક રમૂજ વૃત્તિ પરાકાષ્ઠાએ પહોંચી. કોઈ પણ જાતનો વિવેક કર્યા સિવાય હું ત્યાંથી ટ્રેન તરફ ચાલી નીકળ્યો. ટ્રેને પણ યોગાનું યોગ એ જ વખતે ઉપડવાની સીટી મારી. અધિકારી સાથે અમર ખેંચાતો આવ્યો. તેણે અમારી વાત માની લીધી અને અમને યુરોપિયનોના ડબ્બામાં ગોઠવવા જેટલું સૌજન્ય દાખવ્યું. 2 અર્ધ અંગ્રેજ છોકરાઓ દેશી ભારતીયોની સાથે મુસાફરી કરે એ વિચાર એમને દુઃખ આપતો હતો એમ લાગ્યું.
વિનયપૂર્વકના એમના ગમન પછી હું મારી બેઠક પર બેસી ગયો અને ખડખડાટ હસવા લાગ્યો. એક અનુભવી યુરોપિયન અધિકારીને સરસ રીતે છેતરવાનો આનંદભર્યો સંતોષ અમરના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો હતો. પ્લેટફોર્મ પર મેં યુક્તિથી તાર વાંચી લીધો હતો. મારા ભાઈ અનંત તરફથી આવું લખાણ હતું. 3 બંગાળી છોકરાઓ અંગ્રેજી પોશાકમાં પંડિત દીનદયાલ સ્ટેશન થઈને હરિદ્વાર તરફ ભાગી રહ્યા છે. મારા આવતા સુધી એમને રોકવાની કૃપા કરો. તમારી સેવાનો ઉદાર પુરસ્કાર મળશે. અમર, તારા ઘરમાં નિશાનીવાળા સમયપત્રકો નહીં રાખવાનું મેં તને કહેલું. મારા ભાઈને આમાંનું એક મળી ગયું હશે. મારી દ્રષ્ટિ ઠપકા ભરી હતી. મારા મિત્રે શરમ અનુભવતાં ઠપકાનો સ્વીકાર કર્યો. અમે બરેલીમાં થોડું રોકાયા, જ્યાં દ્વારકા પ્રસાદ અનંતના તાર સાથે અમારી રાહ જોતો હતો. દ્વારકાએ અમને રોકવા ભગીરથ પ્રયત્ન કર્યો. મેં તેમને ખાતરી કરાવી કે અમારું આ પલાયન મશ્કરી કે મજાકથી યોજવામાં આવ્યું નથી. પહેલાંની માફક આ વખતે પણ દ્વારકાએ હિમાલય તરફ ચાલી નીકળવાના મારા આમંત્રણનો અસ્વીકાર કર્યો. તે રાત્રિએ અમારી ટ્રેન એક સ્ટેશન ઉપર ઊભી હતી અને હું અડધી ઊંઘમાં હતો ત્યારે એક તપાસ અધિકારીએ અમરને જગાડ્યો. તે પણ થોમસ અને થોમ્સનના વર્ણસંકરતાના જાદુમાં ફસાઈ ગયો. અમારી ટ્રેન આ રીતે વિજયકૂચ કરતી અમને મળસ્કે હરિદ્વારના સ્ટેશને લઈ ગઈ. દૂરથી અસ્પષ્ટ દેખાતા ભવ્ય પર્વતો અમને આમંત્રણ આપતા હતા. અમે સ્ટેશનથી બહાર ધસી ગયા અને શહેરની ભીડમાં દાખલ થઈ ગયા. અમારું સૌથી પહેલું કામ દેશી પોશાક ધારણ કરી લેવાનું હતું, કેમ કે અનંતે ગમે તેમ કરીને યુરોપિયન પહેરવેશ દ્વારા કરાયેલ છેતરપિંડી પકડી પાડી હતી. પકડાઈ જવાની પૂર્વ આગાહી મારા મગજ પર તોળાઈ જ રહી હતી. તરત જ હરિદ્વાર છોડવાનું સલાહભર્યું લાગતાં અમે ઉત્તરે ઋષિકેશ જવાની ટિકિટો ખરીદી લીધી. અનેક સંતોના ચરણ સ્પર્શથી લાંબા વખતથી આ ભૂમિ પાવન થયેલી છે. હું ટ્રેન પર ક્યારનો ચડી ચૂક્યો હતો જ્યારે અમર પ્લેટફોર્મ પર મંદ ગતિથી ચાલતો હતો. એક પોલીસમેનની બૂમથી તે એકદમ અટકી ગયો. અમારો અપ્રિય રખેવાળ તે અધિકારી અમને પોલીસ સ્ટેશનના બંગલામાં લઈ ગયો. અમારા બધા પૈસા પણ તેણે લઈ લીધા. તેણે વિવેકપૂર્વક ખુલાસો કર્યો કે જ્યાં સુધી મારા મોટા ભાઈ આવે નહીં ત્યાં સુધી રોકી રાખવાની તેની ફરજ છે. આ ભાગેડુ છોકરાઓનું લક્ષ્ય સ્થાન હિમાલય છે તે જાણ્યા પછી પેલા અમલદારે એક ચમત્કારિક વાત સંભળાવી. હું જોઉં છું કે તમે સંતો પાછળ દીવાના બન્યા છો. મેં હજુ ગઈકાલે જે સંત જોયા તેના કરતાં વધારે મોટા ઈશ્વરના બંદા તમને કદી પણ મળવાના નથી. મારા સાથી અમલદાર અને મારી તેમની સાથેની પ્રથમ આકસ્મિક મુલાકાત 5 દિવસ પહેલાં થઈ હતી. એક ચોક્કસ ખૂનીની તીવ્ર શોધમાં અમે ગંગા કિનારે ચોકી કરતા ફરતા હતા. અમને મળેલી સૂચના પ્રમાણે અમારે તેને જીવતો કે મરેલો પકડવાનો હતો. યાત્રાળુઓને લૂંટવા તેણે સાધુનો સ્વાંગ રચ્યો છે એમ કહેવાતું હતું. અમારી સામે થોડેક દૂર પેલા ગુનેગારના વર્ણનને મળતી આવતી એક આકૃતિ અમે જોઈ. ઊભા રહેવાના અમારા હુકમને તેણે અવગણ્યો. અમે તેને પકડી પાડવા દોડ્યા. તેની પછવાડે પહોંચી જઈને તેના ઉપર અતિશય બળથી મેં મારી ફરસીનો પ્રચંડ ઘા કર્યો. એ માણસનો જમણો હાથ આખા શરીરથી લગભગ છૂટો થઈ ગયો. કશી પણ બૂમરાણ કર્યા સિવાય અથવા એ ભયંકર ઘા સામે નજર સરખી પણ નાખ્યા સિવાય પેલા અપરિચિત માણસે અજાયબ રીતે પોતાની ઝડપી ગતિ ચાલુ જ રાખી. અમે કૂદીને તેની સામે પહોંચ્યા ત્યારે તેમણે શાંતિથી કહ્યું, તમે જેને શોધો છો તે ખૂની હું નથી. કોઈ દિવ્ય તેજવાળા ઋષિના શરીરને મેં ઈજા પહોંચાડી છે એ જાણીને મને ઊંડો આઘાત લાગ્યો. તેમના ચરણોમાં દંડવત પ્રણામ કરી મેં તેમની ક્ષમા માંગી અને રક્તના ઉડતા ફુવારાઓ અટકાવવા મારી પાઘડીનું કપડું આગળ ધર્યું. સંતે મારી સાથે પ્રેમથી વર્તાવ કર્યો. બેટા, તે કરેલી ભૂલ બિલકુલ સમજી શકાય તેવી છે.
અને તારી જાતને તું દોષ આપતો નહીં. જગન્માતા મારી સંભાળ રાખે છે. તેમણે તેમનો લટકતો હાથ ખભામાં ખોસી દીધો અને આહા, તે ત્યાં ચોંટી ગયો. અનિવાર્ય રીતે લોહી વહેતું બંધ થઈ ગયું. 3 દિવસ પછી પેલા વૃક્ષ નીચે તમે મને મળવા આવજો. તમે મને સંપૂર્ણ તંદુરસ્ત જોશો. પછી તમને પશ્ચાતાપ નહીં થાય. ગઈકાલે હું અને મારા સાથી અમલદાર ઘણી ઉત્સુકતાથી નિર્દિષ્ટ જગ્યાએ જઈ આવ્યા. પેલા સાધુ ત્યાં હતા. તેમણે તેમનો હાથ તપાસવા દીધો. ઈજા કે ઘાની કોઈ નિશાની ત્યાં ન હતી. હું ઋષિકેશ થઈને હિમાલયના એકાંત પ્રદેશમાં જાઉં છું. સાધુએ એમને આશીર્વાદ આપ્યા અને તુરત જ ચાલતા થયા. એમની પવિત્રતાથી મારું જીવન ઉન્નત થયું હતું તેમ મને લાગે છે. ઉપસંહાર કરતાં અમલદારે પવિત્ર ઉદ્ગારો ઉચ્ચાર્યા. આ અનુભવ દેખીતી રીતે જ તેમને બહુ ઊંડેથી હલાવી ગયો હતો. અસરકારક હાવભાવ સાથે તેમણે આ ચમત્કાર સંબંધી એક છાપેલી કાપલી મને આપી. સનસનાટી ભર્યા સમાચારો આપતા અખબારોની સામાન્ય વિકૃત પદ્ધતિ અનુસાર સંવાદદાતાએ આપેલ સમાચાર કંઈક અંશે અતિશયોક્તિ ભર્યા હતા. અરે દુર્દૈવ, ભારતમાં પણ આની ખોટ નથી. એમાં જણાવવામાં આવ્યું હતું કે સાધુનો લગભગ શિરચ્છેદ કરી નાખવામાં આવ્યો હતો. અમરને અને મને દુઃખ થયું કે જીઝસની માફક પોતાના ઉપર જુલ્મ ગુજારનારને માફ કરનાર આ મહાયોગીનું અમે દર્શન કરી શક્યા નહીં. ભારત ગઈ 2 સદીથી ભૌતિક રીતે ભલે ગરીબ હોય, પરંતુ તેની પાસે દૈવી સંપત્તિનો અખૂટ ખજાનો હજી છે. આ પોલીસ બંધુ જેવા સંસારી મનુષ્યને પણ કોઈ વખત આવા ધુરંધર આધ્યાત્મિક મહાપુરુષોનો મેળાપ રસ્તે જતાં થઈ જાય છે. એમની આવી અદ્ભુત વાતથી અમારો કંટાળો દૂર કરવા માટે અમે અમલદારનો આભાર માન્યો. સંભવતઃ તે અમારા કરતાં વધારે ભાગ્યશાળી છે એમ સૂચવવા માંગતો હતો. વગર પ્રયત્ને તેને એક દિવસ સંતના દર્શન થયા, જ્યારે અમારી આતુર શોધ અમને ગુરુચરણે લઈ જવાને બદલે અશિષ્ટ પોલીસ થાણામાં લઈ આવી. મેં અમરને કહ્યું કે હિમાલયની આટલા નજીક હોવા છતાં આપણે હજી સુધી બંધનમાં છીએ, તેથી મુક્તિ માટે મને બેવડો તલસાટ થાય છે. તક મળે તો આપણે સરકી જવું. આપણે ઋષિકેશ સુધી પગપાળા જઈ શકીશું. મેં ઉત્તેજન આપતાં સ્મિત કર્યું. પરંતુ પૈસાનો અમારો મુખ્ય આધાર ઝૂંટવાઈ જતાં મારો સાથીદાર નિરાશ થઈ ગયો હતો. આવા ભયંકર જંગલ પ્રદેશમાં થઈને પગપાળા જઈશું તો આપણે સંતોના ધામને બદલે વાઘોના પેટમાં પહોંચશું. અમરના ભાઈ સાથે અનંતદા 3 દિવસ પછી ત્યાં આવ્યા. અમરે મુક્તિના આનંદથી તેના ભાઈને સસ્નેહ સત્કાર્યો. મારા વિરોધનું શમન થયું ન હતું, તેથી અનંતદાને મારા તરફથી સખત ઠપકો જ મળ્યો. સાંત્વના આપતાં અનંતદા બોલ્યા, તારી લાગણી હું સમજું છું. તારી પાસે હું એટલું જ માગું છું કે તારે હમણાં અમારી સાથે વારાણસીમાં એક સંતને મળવા આવવું અને ત્યાંથી કોલકાતા જઈ આપણા શોકમગ્ન પિતાને મળવા થોડા દિવસ રોકાવું. ત્યાર પછી તું અહીં આવી તારા ગુરુની શોધ પુનઃ શરૂ કરી શકશે. અમર મારી સાથે હરિદ્વાર પાછો આવવાનો નથી એ ઈચ્છા જાહેર કરવા તે આ તબક્કે અમારી સાથે ચર્ચામાં જોડાયો. તે કૌટુંબિક ઉષ્મા અનુભવતો હતો, પરંતુ હું જાણતો હતો કે હું મારા ગુરુની શોધ કદી પડતી મૂકવાનો નથી. અમારી મંડળી વારાણસી જવા ગાડીમાં બેઠી. ત્યાં મને મારી પ્રાર્થનાનો તાત્કાલિક અને અપૂર્વ જવાબ મળ્યો. અનંતદાએ એક ચાલાકીભરી યોજનાની પૂર્વ તૈયારી કરી રાખી હતી. હરિદ્વારમાં મને મળતાં પહેલાં એ વારાણસી ઉતર્યો હતો અને ત્યાં એક શાસ્ત્ર નિષ્ણાતને એવી રીતે તૈયાર કરી રાખ્યો હતો કે જે પાછળથી મારી મુલાકાત કરે. આ પંડિત અને તેમના પુત્રે મને સંન્યાસ માર્ગથી વિચલિત કરવાનું અનંતદાને વચન આપ્યું હતું.
અનંતદા મને તેમના ઘરે લઈ ગયા. ઉત્સાહી રીતભાતવાળા યુવાન પુત્રે આંગણામાં જ મારો સત્કાર કર્યો. તેણે મને તત્વજ્ઞાનની લાંબી ચર્ચામાં ઉતારી દીધો. મારા ભવિષ્યનું અદૃશ્ય જ્ઞાન પોતાને હોવાનો દાવો કરીને તેણે મારા સાધુ થવાના વિચારને અટકાવવાનો પ્રયાસ કર્યો. તું તારી સામાન્ય જવાબદારીઓનો ત્યાગ કરવાનો આગ્રહ રાખશે તો તારે વારંવાર દુર્ભાગ્યનો જ સામનો કરવો પડશે અને ઈશ્વરને શોધી શકીશ નહીં. સાંસારિક અનુભવો લીધા સિવાય તું તારા પાછલા કર્મો ધોઈ શકીશ નહીં. જવાબમાં મને શ્રીમદ ભગવદ્ ગીતાના અમર શબ્દો યાદ આવી ગયા. ગમે તેવો મહાદુરાચારી પણ જો મારું અનન્ય ભાવે ધ્યાન કરે તો તેના બધા પાછલા દુષ્ટ કર્મો બળી જાય છે અને તે ઉન્નત જીવ ધર્માત્મા બની અખંડ શાંતિ પ્રાપ્ત કરે છે. નિશ્ચિત માન કે જે ભક્ત મારામાં શ્રદ્ધા રાખે છે તે કદી નાશ પામતો નથી. પરંતુ પેલા માણસના જુસ્સાદાર શબ્દોમાં ભાખેલા ભવિષ્ય કથનથી મારી શ્રદ્ધા જરા ડગી ગઈ હતી. મારા અંતરના સઘળા બળ સાથે મેં ઈશ્વરને મૌન પ્રાર્થના કરી. કૃપા કરીને મારી મૂંઝવણનો ઉકેલ કરો અને મને અહીં જ અને અત્યારે જ જવાબ આપો કે તમે મારા માટે કયું જીવન ઈચ્છો છો, સંન્યાસીનું કે સંસારી મનુષ્ય તરીકેનું? પંડિતના ઘરના ફળિયાની બહાર ઊભા રહેલા તેજસ્વી ચહેરાવાળા એક સાધુને મેં જોયા. એમ લાગતું હતું કે પેલા આત્મસંબોધિત ભવિષ્યદર્શી અને મારી વચ્ચેનો જુસ્સાભર્યો વાર્તાલાપ તે સાંભળી ગયા હતા. કેમ કે અપરિચિત હોવા છતાં તેમણે મને તેમની પાસે બોલાવ્યો. તેમના શાંત નેત્રોમાંથી પ્રચંડ શક્તિ પ્રવાહ વહેતો હોય એવું મેં અનુભવ્યું. બેટા, પેલા દાંભિક માણસનું તું કાંઈ સાંભળતો નહીં. તારી પ્રાર્થનાના જવાબમાં ભગવાન તને ખાતરી આપવાનું મને સૂચવે છે કે આ જીવનમાં તારા માટે સંન્યાસનો જ માર્ગ છે. આશ્ચર્ય અને કૃતજ્ઞતા મિશ્રિત લાગણીઓ સાથે આ નિશ્ચયાત્મક સંદેશ માટે હું આનંદથી હસ્યો. એ માણસ પાસેથી અહીં ચાલ્યો આવ. ફળિયામાંથી પેલો દંભી મને બોલાવી રહ્યો હતો. મારા માર્ગદર્શક સંતે આશીર્વાદ સૂચક હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા અને ધીરેથી ત્યાંથી ચાલી નીકળ્યા. પેલો સાધુ તારા જેવો જ દીવાનો છે. આવી મનોહર ટીકા કરનારો પેલો રૂપેરી વાળવાળો પંડિત હતો. તે અને તેનો પુત્ર કરુણતાથી મારી સામે જોઈ રહ્યા હતા. મેં સાંભળ્યું છે કે ઈશ્વર માટેની તરંગી શોધમાં તેણે પણ તેનું ઘર ત્યજ્યું છે. મેં પીઠ ફેરવી લીધી. મેં અનંતદાને કહી દીધું કે આપણા યજમાનો સાથે હું હવે વધારે ચર્ચા કરવા માંગતો નથી. મારો નિરાશ થયેલ ભાઈ તરત જ પ્રસ્થાન કરવા તૈયાર થયો. અમે જલ્દીથી કોલકાતાની ગાડીમાં બેસી ગયા. ઘર તરફ અમારી ટ્રેન યાત્રા દરમિયાન મેં અનંતદાની સામે તીવ્ર જિજ્ઞાસા વ્યક્ત કરી. શ્રીમાન ગુના શોધક, હું 2 સાથીઓ સાથે ભાગ્યો છું એ તમે કેવી રીતે જાણ્યું? તેમણે તોફાની સ્મિત કર્યું. તારી શાળામાં તપાસ કરતાં જણાયું કે અમર તેના વર્ગમાંથી ગયા પછી પાછો આવ્યો નથી. બીજે દિવસે સવારે હું તેના ઘરે ગયો અને નિશાનીઓવાળું સમયપત્રક શોધી કાઢ્યું. અમરના પિતા તે જ વખતે ઘોડાગાડીમાં જવાની તૈયારીમાં હતા અને ગાડીવાન સાથે વાત કરતા હતા. મારો દીકરો આજે શાળામાં જવા માટે મારી સાથે આવવાનો નથી. તે ભાગી ગયો છે, પિતાએ નિસાસો નાખ્યો. મેં બીજા સાથી ગાડીવાન પાસેથી સાંભળ્યું છે કે તમારો દીકરો અને બીજા 2 જણા યુરોપિયન પોશાક પહેરીને હાવરા સ્ટેશનેથી ગાડીમાં બેઠા છે. તેણે આશ્ચર્યથી વધારામાં કહ્યું, તેમણે ગાડીવાનને ચામડાના જોડાઓ બક્ષિસ તરીકે આપી દીધા છે. આ રીતે 3 ચાવીઓ મારી પાસે આવી ગઈ: સમયપત્રક, 3 છોકરાઓની ત્રિપુટી અને અંગ્રેજી પહેરવેશ. કંઈક રમૂજ અને કંઈક સંતાપની મિશ્ર લાગણીથી અનંતદાનું રહસ્યોદ્ઘાટન હું સાંભળી રહ્યો હતો.
ગાડીવાન પ્રત્યે બતાવેલી ઉદારતા કંઈક અસ્થાને નીવડી. અલબત્ત સમયપત્રકમાં જે શહેરોની નીચે લીટીઓ દોરી હતી તે તમામ સ્ટેશન માસ્તરોને તાર કરવા હું દોડ્યો. બરેલી ઉપર છેકો માર્યો હતો, તેથી ત્યાં મારા મિત્ર દ્વારકાને તાર મોકલ્યો. કોલકાતાના આપણા આસપાસના સ્નેહીજનોમાં તપાસ કર્યા પછી મને ખબર પડી કે આપણો પિતરાઈ જતીનદા એ રાત્રિએ ઘરે નહોતો, પરંતુ બીજે દિવસે સવારે અંગ્રેજી પોશાકમાં આવી પહોંચ્યો હતો. મેં તેને શોધી કાઢ્યો અને ભોજન માટે આમંત્રણ આપ્યું. મારી મૈત્રીભરી રીતભાતથી શંકારહિત થઈ તેણે મારું આમંત્રણ સ્વીકાર્યું. રસ્તે જતાં ભોળવીને હું તેને પોલીસ થાણે લઈ ગયો. તેની ફરતે ઘણા અમલદારો વીંટળાઈ વળ્યા. જેમના દેખાવ જનૂની હોય તેમને જ મેં અગાઉથી પસંદ કર્યા હતા. તેમની ઉગ્ર દ્રષ્ટિને લીધે જતીનદાએ પોતાની રહસ્યમય વર્તણૂકનો અહેવાલ આપવાનું કબૂલ કર્યું. તેણે ખુલાસો કર્યો, હિમાલય તરફનું મારું પ્રયાણ ઉલ્લાસભર્યા આધ્યાત્મિક મિજાજમાં થયું હતું. ગુરુઓને મળવાની સંભાવનાથી હું પ્રેરાયો હતો, પરંતુ જ્યારે મુકુંદે કહ્યું કે હિમાલયની ગુફાઓમાં આપણી સમાધિ અવસ્થા દરમિયાન વાઘો આકર્ષાઈ આવે છે અને પાળેલી બિલાડીઓની માફક આપણી બાજુમાં આવી બેસે છે, ત્યારે મારો જુસ્સો ઓસરી ગયો અને મારા કપાળ પર પરસેવાના બિંદુઓ બાઝ્યા. મેં વિચાર્યું કે હવે જો વાઘનો હિંસક સ્વભાવ આપણી સમાધિની શક્તિથી ના બદલાય તો શું તેઓ આપણી સાથે ઘરની બિલાડીની જેમ માયાળુ રીતે વર્તશે? મારા મનઃચક્ષુ સમક્ષ મેં મારી જાતને કોઈક વાઘના પેટમાં ફરજિયાત મહેમાન બની હોવાનું જોઈ લીધું. તે પણ એકી વખતે આખા શરીરનો પ્રવેશ નહીં, પરંતુ કેટલાય અંગના અલગ અલગ ભાગોથી. જતીનદાના અદૃશ્ય થઈ જવાથી મને જે ગુસ્સો આવ્યો હતો તે હાસ્યમાં ઓગળી ગયો. ટ્રેનમાં હાસ્યની જે છોળો ઉછળી તે તેણે મને જે ઉદ્વેગ કરાવ્યો હતો તેને શાંત પાડવા પૂરતી હતી. મારે કબૂલ કરવું જોઈએ કે જતીનદા પણ પોલીસના લફરામાંથી છૂટી શક્યો નથી. તે જાણી મને કાંઈક સંતોષ જરૂર થયો. મારી વિનોદ વૃત્તિને જરા ક્રોધનો પાશ લાગ્યો. અનંતદા, તમે જન્મજાત જાસૂસ જેવા છો, અને હું જતીનદાને કહીશ કે પહેલી નજરે જેમ લાગતું હતું તેમ તું છેતરપિંડીની કોઈ વૃત્તિથી નહીં, પરંતુ આત્મરક્ષણના દૂરંદેશી ખ્યાલથી પ્રેરાયો હતો. તે જાણી હું ખુશ થયો છું. કોલકાતામાં ઘરે ગયા પછી પિતાજીએ ગદગદ થઈને વિનંતી કરી કે મારો ઓછામાં ઓછો હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી મારા ચંચળ પગને સંયમમાં રાખવા. મારી ગેરહાજરી દરમિયાન પ્રેમપૂર્વક એક યોજના તેમણે ઘડી કાઢી હતી. સંત પંડિત સ્વામી કેવલાનંદ દરરોજ અમારા ઘરે નિયમિત આવે એવી એમણે ગોઠવણ કરી હતી. આ સંત તારા સંસ્કૃતના શિક્ષક થશે, મારા પિતાજીએ વિશ્વાસપૂર્વક જાહેરાત કરી. આ રીતે પિતાજીએ એક વિદ્વાન ફિલોસોફરની અધ્યાપન દ્વારા મારી ધાર્મિક ઝંખનાઓને સંતોષવાની આશા રાખી હતી. પરંતુ સૂક્ષ્મ રીતે બાજી પલટાઈ ગઈ. મારા નવા શિક્ષક શુષ્ક બુદ્ધિ જ્ઞાન આપવાને બદલે ઈશ્વર દર્શનની મારી અભિલાષાને સંતોષવા લાગ્યા. પિતાજીને ખબર ન હતી કે સ્વામી કેવલાનંદ લાહિરી મહાશયના ઉત્કૃષ્ટ શિષ્ય હતા. આ અદ્વિતીય ગુરુના દિવ્ય આકર્ષણની અદમ્ય શક્તિના ચુંબકીય પ્રભાવથી હજારો શિષ્યો તેમની તરફ સહજ રીતે આકર્ષાયા હતા. પાછળથી મને જાણવા મળેલું કે લાહિરી મહાશયે કેવલાનંદને ઘણી વખત ઋષિ અથવા દિવ્ય પ્રકાશ લાધેલા ઋષિના લક્ષણવાળા ગણાવ્યા હતા. મારા શિક્ષકના સુંદર ચહેરા પર ભરાવદાર વાંકડિયા વાળ શોભી રહ્યા હતા. તેમની કાળી આંખો બાળકની માફક પારદર્શક અને નિર્દોષ હતી. તેમના નાજુક શરીરની બધી ક્રિયાઓમાં પ્રશાંત ગંભીરતા હતી. હંમેશા મૃદુ અને પ્રેમાળ એવા તેઓ અનંત ચેતનામાં દ્રઢતાથી આરૂઢ થયેલા હતા. અમારા ઘણા સુખદ કલાકો સાથે જ
ઊંડા ક્રિયાયોગના ધ્યાનમાં વ્યતીત થતા હતા. કેવલાનંદ પ્રાચીન કાળના શાસ્ત્રો કે પવિત્ર ગ્રંથોના ખ્યાતનામ વિશેષજ્ઞ હતા. તેમની વિદ્વતાને લીધે તેમને શાસ્ત્રી મહાશયની પદવી પ્રાપ્ત થઈ હતી અને સામાન્ય રીતે બધા તેમને એ રીતે સંબોધતા. પરંતુ સંસ્કૃતના શિક્ષણમાં મારી કાંઈ વિશેષ પ્રગતિ થઈ નહીં. શુષ્ક વ્યાકરણની ઉપેક્ષા કરી યોગ અને લાહિરી મહાશયની વાતો કરવાની પ્રત્યેક તક હું ઝડપી લેતો હતો. એક દિવસ મારા શિક્ષકે લાહિરી મહાશય સાથેના તેમના પોતાના જીવનની કેટલીક વાતો કહેવાની કૃપા કરી. વિરલ સદભાગી તરીકે, લાહિરી મહાશયના અંતેવાસી તરીકે હું તેમની સાથે 10 વર્ષ સુધી રહી શક્યો હતો. તેમનું વારાણસીનું ઘર મારી રાત્રિ યાત્રાનું લક્ષ્ય સ્થાન હતું. ગુરુજી હંમેશા પહેલા માળના આગલા નાના બેઠક ખંડમાં હાજર હોય જ. તેઓ પીઠ વગરની લાકડાની સાદી બેઠક પર પદ્માસન વાળીને બેસતા. શિષ્યો તેમને માળાની જેમ અર્ધવર્તુળાકારે પહેરાવી હોય તે રીતે અર્ધવર્તુળાકારમાં બેસતા. તેમના નેત્રો ચમકી ઉઠતા અને દિવ્ય આનંદથી નાચવા લાગતા. આંતરિક દૂરબીનના વર્તુળમાંથી શાશ્વત પરમાનંદના પ્રદેશમાં બારીકાઈથી નિરખવા નેત્રો હંમેશા અર્ધા બંધ રહેતા. તેઓ ભાગ્યે જ લંબાણપૂર્વક બોલતા. કોઈ વખત જે શિષ્યને મદદની જરૂર હોય તેના પર તેઓની દૃષ્ટિ કેન્દ્રિત થતી અને પછી પ્રકાશના ધસમસતા ધોધની જેમ તેમની આરોગ્યપ્રદ વાણી વહેવા લાગતી. ગુરુદેવના એક જ દૃષ્ટિપાતથી મારા અંતરમાં અવર્ણનીય શાંતિ પાંગરી ઉઠતી. શાશ્વતતાના પદ્મમાંથી આવતી સુગંધની જેમ હું એમની સુવાસથી અનંતતામાં ખોવાઈ જતો. દિવસો સુધી એક પણ શબ્દ બોલ્યા સિવાય માત્ર તેઓ શ્રીના સાનિધ્યમાં રહેવાનો અનુભવ જ એવો હતો કે જેનાથી મારું સમગ્ર અસ્તિત્વ જ બદલાઈ જતું હતું. મારી એકાગ્રતાના માર્ગમાં જો મને કોઈ અવરોધ ઊભો થાય તો હું ગુરુદેવના ચરણોમાં બેસી ધ્યાન કરતો. ત્યારે અત્યંત સૂક્ષ્મ અવસ્થાઓ પણ સહેલાઈથી મારી સમજમાં આવી જતી. આવી સમજણ નિમ્ન કક્ષાના ગુરુઓ પાસેથી મને મળી શકતી નહીં. ગુરુજી ઈશ્વરનું જીવંત મંદિર હતા, જેના ગુપ્ત દ્વાર બધા જ શિષ્યો માટે ભક્તિના માધ્યમ દ્વારા હંમેશા ખુલ્લા હતા. લાહિરી મહાશય શાસ્ત્રોનું માત્ર પુસ્તકીય અર્થઘટન કરનારા ન હતા. અત્યંત સહજતાથી તેઓ શ્રી દિવ્ય ગ્રંથાલયમાં પ્રવેશ કરતા. તેમના સર્વજ્ઞતાના ફુવારામાંથી શબ્દોનું ફીણ અને વિચારોનો છંટકાવ ઉડતો રહેતો. વેદોમાં યુગોથી ગુપ્ત રહેલા અગાધ તત્વજ્ઞાનને ઉકેલવાની અદ્ભુત ચાવીઓ તેઓ શ્રીની પાસે હતી. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલા ચેતનાના ભિન્ન ભિન્ન સ્તરોનો ખુલાસો કરવાનું જો કહેવામાં આવતું તો તેઓ શ્રી સ્મિત સાથે સંમતિ આપતા. હું તે અવસ્થાઓમાં પ્રવેશ કરીશ અને હું જે જોઈને જાણીશ તે તમને હમણાં જ કહું છું. આથી જે શિક્ષકો શાસ્ત્રોને કંઠસ્થ કરે છે અને સ્વાનુભવ રહિત માત્ર સારનો જ ઉપદેશ કરે છે તેનાથી તેઓ તદ્દન ભિન્ન હતા. આ પવિત્ર શ્લોકોનો અર્થ તમને જે રીતે સમજાતો હોય તે પ્રમાણે સમજાવો. અલ્પભાષી ગુરુ ઘણી વખત બાજુમાં બેઠેલા શિષ્યને ઉપર મુજબની સૂચના આપતા. હું તમારા વિચારોને માર્ગદર્શન આપીશ કે જેથી તમે તેનું સાચું અર્થઘટન બોલી શકો. આ રીતે લાહિરી મહાશયના ઘણા પ્રત્યક્ષ દર્શનોની નોંધ લેવામાં આવી છે અને તેના ઉપર જુદા જુદા શિષ્યોએ વિપુલ માત્રામાં ભાષ્યો લખ્યા છે. ગુરુજી પરાધીન વૃત્તિવાળી માન્યતા રાખવાની કદી સલાહ આપતા નહીં. તેઓ કહેતા, શબ્દો તો માત્ર ખાલી ખોખા છે. ધ્યાનમાં તમારા પોતાના આનંદદાયક સંપર્ક દ્વારા તમે ઈશ્વરની હાજરીની ખાતરી કરી લો. શિષ્યનો ભલેને ગમે તેવો કૂટ પ્રશ્ન હોય તેના ઉકેલ માટે ગુરુજી ક્રિયાયોગની જ સલાહ આપતા.
હું તમને માર્ગદર્શન આપવા સદેહે હાજર ન હોઉં ત્યારે પણ આ યૌગિક ચાવી તેની કાર્યસાધકતા ગુમાવશે નહીં. આ પ્રવિધિ સિદ્ધાંતો દ્વારા મળતી પ્રેરણાઓની જેમ હદ બાંધી મર્યાદિત કરી શકાશે નહીં. બાંધીને અભરાઈ પર ચડાવી શકાશે નહીં અને ભૂલી જઈ શકાશે નહીં. ક્રિયા દ્વારા તમારી મુક્તિના માર્ગે આગળ ચાલતા જ રહો, કેમ કે ક્રિયાના અભ્યાસમાં જ તેની શક્તિ સમાયેલી છે. હું પોતે તો એમ માનું છું કે અનંતની શોધમાં નીકળેલા મનુષ્ય માટે સ્વપ્રયત્નથી મુક્તિ મેળવવાની અત્યાર સુધીમાં પરિપક્વ થયેલ જો કોઈ સૌથી વિશેષ કાર્યસાધક યુક્તિ હોય તો તે ક્રિયા છે. કેવલાનંદજીએ આ સંગીન પુરાવા સાથે ઉપસંહાર કરતાં કહ્યું, તેના પ્રયોગથી સર્વ મનુષ્યોમાં ગુપ્તપણે બિરાજેલ સર્વશક્તિમાન પરમાત્મા લાહિરી મહાશય અને તેમના સંખ્યાબંધ શિષ્યોના શરીર દ્વારા દ્રશ્ય રીતે પ્રગટ થયો છે. જીસસ ક્રાઇસ્ટની જેમ લાહિરી મહાશયે કેવલાનંદની હાજરીમાં એક ચમત્કાર સર્જ્યો હતો. મારા સંત શિક્ષક અમારી સામે ટેબલ પર પડેલ સંસ્કૃતના પુસ્તક પરથી દ્રષ્ટિ ખસેડીને મને એક દિવસ આ વૃત્તાંત કહેવા લાગ્યા. રામુ નામના એક અંધ શિષ્યે મારી સક્રિય કરુણા જાગૃત કરી. જે ગુરુમાં પરમેશ્વર પૂર્ણ કળાએ ઝળહળે છે તેની વફાદારીથી સેવા કરનારની આંખો પ્રકાશ વિહોણી હોઈ શકે ખરી? એક સવારે રામુ સાથે હું વાત કરવા ગયો હતો, પરંતુ તે હાથે બનાવેલા તાડના પંખાથી ધૈર્યપૂર્વક કલાકો સુધી ગુરુને વીંઝણો નાખતો બેઠો હતો. જ્યારે તે ભક્ત છેવટે ઓરડામાંથી બહાર આવ્યો ત્યારે હું તેની પાછળ ગયો. રામુ, તું ક્યારથી અંધ થયો છે? હું જન્મથી જ અંધ છું, સાહેબ. સૂર્યનો પ્રકાશ જોવાને મારી આંખો કદી ભાગ્યશાળી થઈ નથી. આપણા સર્વશક્તિમાન ગુરુ તને મદદ કરી શકશે. કૃપા કરી તેમને પ્રાર્થના કર. બીજે દિવસે રામુ ઘણા સંકોચપૂર્વક લાહિરી મહાશય પાસે ગયો. પોતાની અતુલ આધ્યાત્મિક સંપત્તિમાં શારીરિક સંપત્તિની વૃદ્ધિ કરવાની વિનંતી કરતાં શિષ્યે ખરેખર શરમ અનુભવી. અખિલ બ્રહ્માંડનો જ્યોતિદાતા આપનામાં બિરાજે છે. હું આપને પ્રાર્થના કરું છું કે આપ તેનું તેજ મારી આંખોમાં પૂરો, કે જેથી હું સૂર્યની ઉતરતી કક્ષાની જ્યોતિ જોઈ શકું. રામુ, મને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકવા માટે તને કોઈએ ચઢાવ્યો છે. મારી પાસે એવી કોઈ નિરોગી કરવાની શક્તિ નથી. મહારાજ, આપનામાં રહેલ ભગવાન મને જરૂર નિરોગી બનાવી શકશે. એ ખરેખર જુદી વાત છે, રામુ. ભગવાનની શક્તિની કોઈ મર્યાદા નથી. જે તારાઓ અને માંસપિંડોને ગૂઢ જીવન તેજથી દૈદીપ્યમાન કરે છે તે જ તારી આંખોમાં દ્રષ્ટિનો પ્રકાશ ચોક્કસ લાવી શકે. ગુરુદેવે રામુના કપાળમાં ભ્રુકુટી પર સ્પર્શ કર્યો. તારું મન ત્યાં એકાગ્ર કર અને 7 દિવસ સુધી વારંવાર અવતારી રામનો જપ કર. સૂર્યનું તેજ ઉષાના રૂપમાં તને જરૂર દેખાશે. અહો, 1 અઠવાડિયામાં એમ જ થયું. પહેલી જ વાર રામુએ નિસર્ગનું સૌંદર્ય નિહાળ્યું. સર્વજ્ઞ ગુરુએ પોતાના શિષ્યને અચૂક રીતે રામ નામનો જપ કરવાનું સૂચવ્યું હતું, કારણ કે અન્ય બીજા બધા જ સંતો કરતાં એ જ એના ઇષ્ટદેવ હતા. રામુની શ્રદ્ધા એ ભક્તિભાવથી ખેડાયેલું ક્ષેત્ર હતું જેમાં ગુરુજીના કાયમી નિરોગીતાના શક્તિશાળી બીજ ઉગી નીકળ્યા. કેવલાનંદ ક્ષણભર મૌન રહ્યા. પછી તેમના ગુરુની વિશેષ પ્રશંસા કરતાં બોલ્યા, લાહિરી મહાશયે જે સઘળા ચમત્કારો સર્જ્યા હતા તેમાં એ સ્પષ્ટ દેખાતું હતું કે તેમણે અહમના જીવન સૂત્રને કર્તાનું સ્થાન કદી લેવા દીધું નથી. સર્વશક્તિમાન સ્વાસ્થ્યપ્રદ શક્તિ પ્રત્યે
સંપૂર્ણ શરણાગતિ દ્વારા ગુરુજી તેને પોતાના દ્વારા મુક્ત રીતે વહેવા દેતા હતા. જે સંખ્યાબંધ શરીરો લાહિરી મહાશય દ્વારા કુતૂહલજનક રીતે રોગમુક્ત થયા હતા, તેમને આખરે તો ચિતાની અગ્નિમાં ભસ્મ જ થઈ જવાનું હતું. પરંતુ તેઓ શ્રી જે શાંત આધ્યાત્મિક જાગૃતિ લાવ્યા, જીસસ જેવા શિષ્યો નિર્માણ કર્યા, એ જ તેઓ શ્રીના અવિનાશી ચમત્કારો છે. હું કદી સંસ્કૃતનો વિદ્વાન ન થયો. કેવલાનંદજીએ મને આધ્યાત્મિક વિદ્યાની ભવ્ય દિવ્ય ભાષા શીખવાડી દીધી.